આજે આપણે માર્કેટ જેવો સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો સ્વાદિષ્ટ અડદિયા પાક ખૂબ જ આસાન રીતથી અને પરફેક્ટ માપ સાથે બનાવીશું. આને સાકર વગર અને ચાસણી બનાવ્યા વગર ગોળથી બનાવીશું, જેથી ખાવામાં હેલ્ધી બનશે. જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અડદિયા પાક બનાવવા પહેલાં આપણે બધી સામગ્રી જોઈ લઈએ. હું તમને અહીં કપથી અને ગ્રામ્સથી બંને રીતે માપ બતાવીશ. અહીં મેં 1 કપ અડદનો લોટ લીધો છે. વજનમાં આ 160 ગ્રામ છે. આ લોટને મેં કરિયાણાની દુકાનથી તૈયાર લીધો છે. આ અડદનો કરકરો લોટ છે. તમે અડદને પીસીને આ લોટ ઘરે પણ તૈયાર કરી શકો છો. 1 કપ ગોળ લીધો છે. વજનમાં આ 160 ગ્રામ છે. ગોળને બારીક કાપીને લેવાનો છે. અહીં મેં દેશી ગોળ લીધો છે. અહીં મેં પીગાળેલું ઘી લીધું છે. 1 કપથી થોડું ઓછું છે. વજનમાં આ 160 ગ્રામ છે. 160 ગ્રામ માવાને મેં અહીં છીણીને લીધું છે. માવાને મેં ઘરે જ બનાવ્યો છે. આ માત્ર 5 મિનિટમાં બનીને તૈયાર થાય છે. આની રેસીપીની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. વજનમાં જુઓ તો આ ચારેય વસ્તુનું માપ મેં સેમ લીધું છે, જેથી અડદિયા પાક આપણો સોફ્ટ અને દાણાદાર બનશે. હવે બાકીની સામગ્રી આપણે જોઈ લઈએ. અહીં મેં 1 ટેબલસ્પૂન ગુંદર લીધો છે. બદામ અને પિસ્તાની કતરણ ગાર્નિશિંગ માટે લીધી છે. 1/4 કપ મેં અહીં કાજુ અને બદામ લીધા છે. તમે અહીં અખરોટ પણ વાપરી શકો છો. મસાલામાં મેં અહીં અડદિયાનો મસાલો લીધો છે, જે માર્કેટમાં તૈયાર મળે છે. પીપળી મૂળ એટલે કે ગઠોડાનો પાવડર લીધો છે અને સૂંઠ પાવડર લીધો છે. હવે લોટમાં મોણ કરી લઈએ. માપથી જે લોટ આપણે લીધો છે એને એક થાળીમાં લઈ વચમાં જગ્યા કરી લઈએ. માપથી આપણે જે ઘી લીધું છે એમાંથી 1 ટેબલસ્પૂન ઘી લઈશું. 1 ટેબલસ્પૂન દૂધ નાખીશું અને આને ગરમ કરીશું. મિક્સર ગરમ થઈ ગયું છે. હવે ગેસને બંધ કરીને આને લોટમાં મિક્સ કરી દઈશું. હમણાં ઘી અને દૂધનું મોણ ગરમ છે એટલે ચમચીથી મિક્સ કરીશું. થોડું ઠંડુ થાય પછી હાથથી મિક્સ કરીશું. હલકા હાથે આને મિક્સ કરીશું, જેથી મોણ બધા લોટમાં સારી રીતે લાગી જાય. હવે જેમ બતાવ્યું છે એમ 2 હથેળીની વચમાં હલકા હાથે લોટને મિક્સ કરતા જઈશું. આને ધ્રાબો આપવો પણ કહેવાય છે. આ આખી પ્રોસેસને 4થી 5 મિનિટ લાગશે. આમ ધ્રાબો આપવાથી લોટ આપણો કણીદાર બનશે અને અડદિયા પાક આપણા એકદમ દાણાદાર બનશે. આ સ્ટેપને તમે સ્કીપ ના કરતા. લોટમાં મોણ લાગી ગયો છે. લોટને એક સાઈડ દબાવી દઈશું અને ઢાંકીને આને 15 મિનિટનો રેસ્ટ આપીશું. લોટ રેસ્ટ કરી રહ્યો છે ત્યાં સુધી બીજી તૈયારી કરી લઈએ. મિક્સીના નાના જારમાં માપથી આપણે જે ડ્રાયફ્રૂટ્સ લીધા છે એને પલ્સ મોડ પર ચાલુ બંધ કરીને પીસી લઈશું. આ જુઓ, થોડા ડ્રાયફ્રૂટ્સના પીસીસ રહે એવું મેં પીસી લીધું છે. તમને ગમે તો આનો પાવડર પણ તમે કરી શકો છો. હવે સેમ જારમાં આપણે ગુંદરને પણ બારીક પીસી લઈશું. લોટને રેસ્ટ કરતાં 15 મિનિટ થઈ છે. હવે આને ચાળી લઈએ. ચાળવા માટે મેં અહીં ચોખાની ચાળણી લીધી છે. ચાળવાથી લોટની એક કણી એક સરખી બનશે અને અડદિયા પાક આપણા દાણાદાર બનશે. આ જુઓ, લોટનું પરફેક્ટ ટેક્સચર બન્યું છે. હવે અડદિયા પાક આપણે બનાવી લઈએ. એક જાડા તળિયાવાળી કઢાઈમાં માપથી આપણે જે ઘી લીધું છે એ બધું નાખી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આને ગરમ કરીશું. ઘી ગરમ થઈ ગયું છે. હવે જે લોટને આપણે ચાળીને રાખ્યો છે એ બધું આમાં નાખી દઈશું. હવે આને મિક્સ કરી અને લોટ મીડિયમ ફ્લેમ પર સતત ચલાવતા રહી અને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી રાંધી લઈશું. ધ્યાન રાખજો, હાઈ ફ્લેમ પર આને કૂક નથી કરવાનું. ગોળવાળો ગુંદર પાક પણ ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે, જેની રેસીપી તમે બધાએ ખૂબ જ એપ્રિશિએટ કરી છે. એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. લોટને કૂક કરતાં 5 મિનિટ થઈ છે. જેમ જેમ આને આપણે રાંધતા જઈશું એમાં ઘી છોડતું જશે. આ જુઓ, લોટનો કલર બદલવાનું પણ શરૂ થઈ ગયું છે. આને હજી રાંધીશું.
લોટને રાંધતા અપ્રોક્સિમેટ 10 મિનિટ થઈ છે અને આ જુઓ આનો ગોલ્ડન બ્રાઉન કલર પણ આવી ગયો છે અને ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. વ્હાઇટ કલરનું ઉપર તમને જે દેખાય છે એ બધું ઘી છે. હવે ગુંદરને પીસીને રાખ્યું છે એ બધું આમાં નાખી દઈશું. 2 થી 3 મિનિટ માટે આને ચલાવતા રહીશું જેથી ગુંદર સારી રીતે ફૂલી જાય. ગુંદરને પીસવાને બદલે સ્ટાર્ટિંગમાં તમે ગુંદરને ઘીમાં તળી અને ક્રશ કરીને પણ અડદિયા પાકમાં તમે નાખી શકો છો. ગુંદર સારી રીતે તળાઈ ગયું છે. હવે માપથી જે માવો લીધો છે એ નાખી દઈશું અને મિક્સ કરી લઈશું. માવાને મેં છીણીને લીધો છે જેથી એ સરસ રીતે મિક્સ થઈ જાય. આ જુઓ માવો આપણો સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને કઢાઈને નીચે ઉતારી લઈશું. મિક્સર આપણું ગરમ છે ત્યારે જ ડ્રાયફ્રૂટ્સ આપણે જે પીસીને રાખ્યા છે એ નાખી દઈશું. 2 ટેબલસ્પૂન અડદિયાનો મસાલો, 1 ટેબલસ્પૂન સૂંઠ પાવડર અને 1 ટેબલસ્પૂન પીપળી મૂળનો પાવડર, જેને ગઠોડા પાવડર પણ કહેવાય છે, એ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. મસાલા તમે તમારી સ્વાદ અનુસાર વધુ કે ઓછા લઈ શકો છો. આ મિક્સરને આપણે 3 થી 4 મિનિટ સુધી ચલાવતા રહીશું અને થોડું ઠંડુ કરી દઈશું અને પછી જ ગોળ ઉમેરીશું. હવે ગોળને ઓગાળી લઈએ. એના માટે એક જાડા તળિયાવાળા પેનમાં 2 ટેબલસ્પૂન ઘીને મીડિયમ ફ્લેમ પર ગરમ કરીશું. ઘી ગરમ થઈ ગયું છે. હવે માપથી જે ગોળ લીધું છે એ બધું નાખી દઈશું. ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું અને ગોળ બધો ઓગળી જાય ત્યાં સુધી જ ગરમ કરીશું. ધ્યાન રાખજો, અહીં આપણને આની ચાસણી નથી બનાવવાની, માત્ર ગોળને ઓગાળવાનો છે. ગોળને બારીક કાપીને લીધો છે જેથી એ જલ્દી ઓગળી જાય. આ જુઓ ગોળ સારી રીતે બધું ઓગળી ગયો છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ ગોળને આપણે મિક્સરમાં નાખી દઈશું. હવે બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈશું. આ અડદિયા પાક પૌષ્ટિક અને શક્તિવર્ધક બને છે. ઘરમાં બધાને ભાવશે. આ રીતે તમે પણ એકવાર જરૂરથી બનાવો અને નીચે કમેન્ટ બોક્સમાં મને જણાવો. આ ટાઈમે તમે મસાલા પણ ચેક કરી શકો છો અને ઓછા લાગે તો હજી ઉમેરી શકો છો. હવે આને એક ટ્રેમાં આપણે સેટ કરી લઈએ. અને સ્પેચ્યુલા કે વાટીની મદદથી આપણે સેટ કરી લઈશું. બદામ અને પિસ્તાની કતરણથી આને ગાર્નિશ કરીશું અને અડધો કલાક આને સેટ થવા દઈશું. અડધા કલાક પછી અડદિયા પાક થોડો સેટ થઈ ગયો છે. હવે આમાં કટ લગાવી લઈએ. અહીં હું સ્ક્વેર પીસીસ કરી રહી છું. અડદિયા પાક આપણો પૂરો ઠંડો થઈ ગયો છે. હવે ચારે કિનારીઓથી એક કટ લગાવી લઈશું જેથી આપણા પીસીસ સારી રીતે નીકળી આવે. આ જુઓ, આના પીસીસ આસાનીથી નીકળી રહ્યા છે. આ અડદિયા પાક આપણો માર્કેટ જેવો સોફ્ટ, દાણાદાર અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો બન્યો છે. એક તોડીને પણ હું બતાવું છું. આ સ્વાદિષ્ટ અડદિયા પાક તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.